જો તમને પણ મારી જેમ ઠંડીની સિઝનમાં ગરમા-ગરમ સ્ટફ પરોઠા ખૂબ જ ભાવતા હોય તો એક વખત આ મિક્સ વેજ પરોઠા ટ્રાય કરજો. બાળકો શાકને રોટલી નથી ખાતા, પણ આ પરોઠા માંગીને ખાશે એટલા સરસ ટેસ્ટી બને છે. તો એના માટે અહીં મેં 4 મીડિયમ સાઇઝના બટેટા, 1 વાટકી ફુલાવર, અડધી વાટકી વટાણા અને 1 મીડિયમ સાઇઝનું ગાજર છાલ ઉતારીને લઈ લીધું છે. ગાજર અને બટેટાને આપણે રફલી ટુકડામાં સુધારી લઈએ. હવે એક કુકરની અંદર મેં અહીંયા બટેટાના ટુકડા લઈ લીધા છે. તેની અંદર ફુલાવર, વટાણા અને ગાજર નાખી દઈશું. આમાં બીજું પણ શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો. અડધો ગ્લાસ પાણી નાખી અને 5 થી 6 વિસલ વગાડી લઈએ. હવે અહીં 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને નાખી દઈશું. 1 ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરી અને થોડું પાણી નાખી અને આનો સોફ્ટ લોટ બાંધી લઈશું. સ્ટફ પરોઠાનો લોટ હંમેશા સોફ્ટ રાખવાનો, જેથી સ્ટફિંગ બહાર ના આવે. હાથમાં થોડુંક તેલ લઈ અને લોટને બરાબર મસળી અને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું. ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈએ. તો અહીં આપણે શાકભાજી સરસ બફાઈ ગયા છે. કુકરનું ઢાંકણું ખોલી અને આને આપણે કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું, જેથી વધારાનું પાણી છે તે નીતરી જાય, અને આને થોડુંક ઠંડુ થવા દઈએ. હવે એક પેનમાં 1 મોટી ચમચી તેલ લઈ તેમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી વરિયાળી, 5 ચમચી હિંગ, 1 લીલા મરચાંની કટકી અને 1 ઇંચ ખમણેલું આદું નાખી અને મીડિયમ ફ્લેમ પર આદુ અને મરચાંને સહેજ સાંતળી લઈશું. હવે આની અંદર અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર નાખી બરાબર મિક્સ કરી અને આપણે જે બાફેલા શાકભાજી હતા તે નાખી દઈશું. વઘાર સાથે શાકભાજીને સહેજ સાંતળી લઈશું. ત્યારબાદ આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને પાઉંભાજી મેશરની મદદથી દબાવીને બધું જ મેશ કરી લઈશું. બધું સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આની અંદર અડધી ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી પાઉંભાજી મસાલો નાખી દઈએ. સાથે 1 વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી બધું જ બરાબર મિક્સ કરી સ્ટફિંગને ઠંડુ થવા દઈશું. સ્ટફિંગ એકદમ સરસ ઠંડુ થાય એટલે આની અંદર 2 મુઠ્ઠી જેટલી આલુ સેવ નાખી દઈએ. આનાથી સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે અને સાથે જ સ્ટફિંગમાં થોડું ઘણું મોઇસ્ચર હશે તો તે પણ તે એબ્ઝોર્બ કરી લેશે. હવે બાંધેલા લોટને મસળી અને આમાંથી એક મોટો લુવો તોડી વાટકી જેવો શેપ આપી અને મોટી 2 થી 3 ચમચી જેટલું સ્ટફિંગ આની અંદર ભરી લઈશું. તમને સ્ટફ પરોઠા ફાવતો એ રીતના તમે ભરી શકો છો. આવી રીતના બંધ કરી અને પછી આપણે કોરો લોટ છાંટી અને આને હળવા હાથે વણી લઈશું. પરોઠું વણાઈ જાય એટલે આને તવા ઉપર બંને બાજુ મીડિયમ ફ્લેમ પર તેલ લગાડીને શેકી લઈશું. તમે ઘીથી પણ શેકી શકો છો. આ ગરમા ગરમ સ્ટફ પરોઠા ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને બાળકો આમ શાક રોટલી નથી ખાતા, પણ આ બાને ઘણું બધું શાકભાજી ખાઈ લેશે. તો અહીં મેં ગરમા ગરમ પરોઠા ઉપર બટર લગાડી અને થોડી કોથમીર છાંટી દીધી છે, જેને અહીં મેં ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે ઈચ્છો તો દહીં સાથે પણ સર્વ કરી શકો છો. તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ગરમા ગરમ આ મિક્સ વેજ પરોઠા જો તમે ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો આ શિયાળામાં એક વખત જરૂરથી ટ્રાય કરજો. આની ડિટેલ રેસીપી મારી યુટ્યુબ ચેનલ પર આપેલી છે.